મહાદેવ, કેમ છો? મજામાં? આજના લેક્ચરમાં આપણે યજ્ઞનો પ્રયોગ શીખી ગયા, વ્યતિકરણ શીખી ગયા. એ વ્યતિકરણ લગતા સ્વાધ્યાયના મોટાભાગના દાખલા એનાથી પ્રભાવિત છે. તો આજે એ બધા દાખલા આપણે ક્રમ બાય ક્રમ જોવાનો પ્રયત્ન કરશું. આગળની થિયરી થોડીક ફરીથી તાજી કરશું. હવે પહેલાં છેલ્લા લેક્ચરમાં જે આપણે વિડીયો જોઈ ગયા હતા, એક પાતળા ગ્લાસ સ્લેબની યજ્ઞના પ્રયોગમાં શું અસર થાય છે એના માટે આપણે આ બધું શીખી ગયા હતા કે કેટલું શિફ્ટ થઈ જશે. નવી મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે એ જૂની મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી કેટલી ખસી જશે, તો કે આના જેટલી n1 t d upon સ્મોલ d એટલી ખસી જશે ઉપર. બધી આપણે ચર્ચા કરી. હવે મેં એક નાનકડો મુદ્દો બાકી છે એ જોઈ લે. મુદ્દો એવો છે કે સ્થાનાંતરિત શલાખાઓની સંખ્યા. સ્થાનાંતરિત શલાખાઓની સંખ્યાનો મતલબ શું કે દાખલા તરીકે જ્યારે જૂની મધ્યસ્થ પ્રકાશિત શલાકા ઓ બિંદુ પાસે એ જ્યારે પી પાસે જતી રહી, એક્સ જેટલું અંતર ખસી જાય, તો આટલા અંતરમાં સ્વાભાવિક છે ઘણી બધી શલાકાઓ હશે. ડાર્ક ફ્રિન્જીસ હોય, બ્રાઇટ ફ્રિન્જીસ હોય, રાઈટ, પ્રકાશિત અપ્રકાશિત. તો દાખલા તરીકે ઓ પાસેથી જે જૂની મધ્યસ્થ પ્રકાશિત શલાકા હતી એ પી પાસે ખસી જાય તો એ કેટલી સ્થાનાંતર, મતલબ એ જે સ્થાનાંતર થયું એ સ્થાનાંતર તમારે શલાકાના સ્વરૂપમાં જોઈએ. મતલબ કેટલી શલાકાઓનું સ્થાનાંતર થઈ ગયું, આપણે કહીએ કે દેશી ભાષામાં કે ભાઈ કેટલું ખસી ગયું, રાઈટ. 5 શલાકા જેટલું, 10 શલાકા જેટલું. દાખલા તરીકે છેલ્લો આપણે એક્ઝામ્પલ એનાથી પ્રભાવિત જોયું તો ખબર છે કે ભાઈ જૂની મધ્યસ્થ પ્રકાશિત 5મી પ્રકાશિત શલાકા સુધી ખસી ગઈ. તો એ આપણે શોધવું છે એનું કોઈ સૂત્ર છે કે જેનાથી આપણે એમાં સીધી કિંમત મૂકીને આન્સર મળી જાય, રાઈટ. તો ટોપિક એવો છે સ્થાનાંતરિત શલાકાઓની સંખ્યા. એક સિમ્પલ વસ્તુ એક્ઝામ્પલથી સમજો તમને તરત ખ્યાલ આવી જાય. જે પ્રકાશિત શલાકા ઓ પાસે હોવી જોઈએ એ પી પાસે ખસી ગઈ. કેમ તો કે તમે S1ના માર્ગમાં એક ટી જાડાઈ અને એન વક્રી ભવનાંક ધરાવતી તકતીને ઇન્ટ્રોડ્યુસ કરી. એટલા માટે તો ધારી લે કે જ્યાં એક્સ જેટલું અંતર છે એ 5 મીટર જેટલું અંતર છે, બરાબર. ઓકે, તો જે પહેલાં મધ્યસ્થ પ્રકાશિત શલાકા આપણે ઓ પાસે મળતી હતી એ જ મધ્યસ્થ પ્રકાશિત શલાકા પી બિંદુ પાસે જતી રહી. કેટલી ખસી ગઈ? તો 5 મીટર ખસી ગઈ. હવે આ 5 મીટર અંતરમાં કેટલી શલાકાઓ વાસ્તવમાં હશે એવું આપણે પૂછે. સ્થાનાંતરિત શલાકાની સંખ્યા. તો ધારી લે કે એક શલાકાની પહોળાઈ 1 મીટર છે. એક શલાકાની પહોળાઈ કેટલી છે? 1 મીટર. તો હવે તું મને સમજી વિચારીને આન્સર દેજે કે આ સ્થાનાંતરિત શલાકાઓની સંખ્યા કેટલી છે. તો કે આ જે 5 છે એને મારે શેનાથી ભાગી નાખવું પડે? તો કે એક શલાકાની પહોળાઈથી ભાગી નાખવું પડે. આ જે અંતર છે જે 5 મીટર ખસી ગયું એને હું એક શલાકાની પહોળાઈથી ભાગી નાખું તો સ્વાભાવિક છે મને જે આંકડો મળશે એ ટોટલ શલાકાઓની સંખ્યા મળશે. મેં શું કીધું? મધ્યસ્થ પ્રકાશિત શલાકા ઓ પાસેથી પી પાસે ખસી ગઈ. એ કેમ ખસે એ છેલ્લા લેક્ચરમાં આપણે જોઈ ગયા, બરાબર. કારણ કે વચ્ચે તમે એક સ્લેબ મૂકી દીધો ટી જાડાઈનો. ઓકે, તો એ ખસેલું અંતર 5 મીટરનું છે, બરાબર. અને આપણે પૂછે કે ઓથી પીમાં કેટલી શલાકાઓ રહેલી છે એમ પૂછ્યું છે. સ્થાનાંતરિત શલાકાઓનો મતલબ એ જ નહીં ઓથી પી અંદર કેટલી શલાકાઓ છે. તો આપણે એને શું કહીએ? તો કે જે 5 મીટર અંદર છે ને ભાઈ એને એક શલાકાની પહોળાઈથી ભાગી નાખો. 5 મીટર ભાગ્યા 1 મીટર કરો તો આંકડો શું? 5. એનો મતલબ આપણો આન્સર શું આવી ગયો? 5. સ્થાનાંતરિત શલાકાની સંખ્યા શું? 5. આપણને એક્ઝામ્પલ હતું, રાઈટ. હવે આપણે સૂત્ર બનાવવું છે તો આ વસ્તુનું આપણે સૂત્ર દ્વારા ફરીથી એનાલિસિસ કરીશું. આજે 5 મીટર અંતર છે આપણે શેના દ્વારા આપતા હતા યાદ કરો?
એ આ સૂત્ર દ્વારા થતા x ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ટી ડી અપોન સ્મોલ ડી. તો મૂકી દઈએ આપણે. મધ્યસ્થ પ્રકાશિત સલાહકારનું સ્થાનાંતર કેટલું થઈ ગયું? તો x જેટલું. O થી p પાસે જતી રહી. તો આને તો આપણે શું કહીએ છીએ? x અપોન બીટા. કેમ? તો કે એક સલાહકારની પહોળાઈ બીટા જેટલી છે. x નું સૂત્ર તારી પાસે છે, મૂકી દે. બીટા કેટલું થાય? તો કે લેમડા d બાય d. યાદ છે? સલાહકારની પહોળાઈ બીટાનું સૂત્ર શું હતું? બીટાનું સૂત્ર શું હતું? લેમડા ડી બાય ડી. રેડી? ત્યાંથી જો સ્મોલ ટુ ડી ગયા, કેપિટલ ડી ઉડી ગયા. તો ફાઇનલ આન્સર શું આવ્યો? કે સ્થાનાંતરિત સલાહકાઓની જે સંખ્યા મળી બેટા, એ આપણને કેટલી મળી ફાઇનલી? n માઇનસ 1 ઇન્ટુ ટી અપોન લેમડા. જ્યાં n તો કે જે તકતી તમે વાપરી છે, જે સ્લેબ વાપર્યો છે, એ સ્લેબનો વક્રીભાવના ટી શું છે? તો કે સ્લેબની જાડાઈ છે. અને લેમડા શું છે? તો કે વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ. રાઈટ? એટલું મેં અત્યારે જ બાજુમાં લખી નાખીએ તારી ફેરમાં. નાનકડો એક્ઝામ્પલ એટલે તને ખ્યાલ આવે. છેલ્લો એક્ઝામ્પલ લીધો તો એ જ લઈએ આપણે, હે ને? તને ડેટા કોમન થઈ ગયો. છેલ્લામાં આપણે ટીની જાડાઈ શોધી હતી, તકતીની જાડાઈ. છેલ્લો દાખલો યાદ કરી જાય પહેલાંની ટીમાં. એમાં તકતીની જાડાઈ છેલ્લે આપણે આન્સર 5 માઇક્રોમીટર મળતો. વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 500 નેનોમીટર છે. વક્રીભાવનાંક 1.5 છે. તો આપણે સ્થાનાંતરિત સલાહકારોની સંખ્યા કેટલી મળશે? જોજે આમાં. પાંચ માઇક્રોમીટર કેટલું થાય બેટા? 5 ગુણાકારમાં 10⁻6 મીટર, હે ને? પછી લેમડા કેટલું છે? તો કે 500 નેનોમીટર. નેનો એટલે 10⁻9. ગણતરી કરવા. પાંચસોનું મેં કઈ રીતે લખી નાખ્યા? 5 ગુણાકારમાં 10 10⁻9 છે, ઉપર જતા એટલે પ્લસ. અંશમાં કેટલા વધ્યા? 10⁻+3 અને છેદમાં 10⁻2 એટલે ઉપર કેટલા વધ્યા? 10⁻1 વધ્યા. રાઈટ? 7 પ્લસ થશે અને 6 માઇનસ થશે. 7 - 6 5 5 દેવ થઈ ગયા. દસ × 2 એટલે આન્સર કેટલો મોટા? 5. એનો મતલબ કે સ્થાનાંતરિત સલાહકોની સંખ્યા કેટલી? તો 5 સલાહકો છે. 5 બ્રાઇટ અને 5 ડાર્ક. આપણે એમ પૂછે કે સલાહકાઓ કેટલી સ્થાનાંતરિત સલાહકોનું મૂલ્ય શું છે? તો આપણે સીધા સીધું n - 1 ઇન્ટુ ટી અપોન લેમ્બડા. રેડી? એક નાનો ટોપિક બાકી હતો, એમ પેલું કરાવી દે. વિડીયોને પોઝ કરી લખી નાખજે. હવે આપણે સ્વાધ્યાયનો પહેલો દાખલો ભણશું. બેઝિક પ્રકારના એક્ઝામ્પલ આપેલા છે, રાઈટ, સ્વાધ્યાયમાં. અને દરેક વિદ્યાર્થીને એક્ઝામ્પલ તો જ આવડે, જો એનો થિયોરીનો કોન્સેપ્ટ પ્રોપરલી ક્લિયર નહીં તો મજા આવે. અને જેડબલ યુનિટ વાસ્તવમાં અઘરું નથી, બટ એ ક્વેશ્ચન એવા છે કે જે કન્સેપ્ચ્યુઅલ બેઝડ આધારિત ક્વેશ્ચન છે. દરેક ફોર્મેટને, દરેક ક્વેશ્ચનને પ્રોપરલી એનાલાઇઝ કરો. વાસ્તવમાં હું તમને પૂછવા શું માગે છે, રાઈટ? અને એવું તમે હું જાણો છું કે જેનાથી તમે દાખલા સોલ્વ કરી શકો, રાઈટ? તો એનાથી તમારા જે લેગિંગ પોઈન્ટ છે, જ્યાં તમારે પાછા પડો છો, એ બધા તમને દાખલા થ્રુ ખબર પડે કે થિયરીમાં પણ આ વસ્તુ નથી ખ્યાલ આવ્યો. એટલે દાખલાને ગોખોમાં સમજો. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ થિયરી ઇટસેલ્ફ.
થિયરી તમને કેટલી આવડે છે ને એનો આધાર દાખલા છે. ફિઝિક્સમાં 50% વેટેજ છે બરાબર દાખલાઓનો, એટલે એને દાખલાઓને પ્રોપરલી ગણવા. સ્વાધ્યાયનો પહેલો દાખલો છે. 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે. તો પરાવર્તિત કિરણ અને વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ આવૃત્તિની ઝડપ કેટલી હશે એવું તમને પૂછે છે. આવું સાંભળતા જ બાળકને એક વસ્તુ ખબર પડી જાય કે ભાઈ પ્રકાશનો અમુક ભાગ પરાવર્તન પામતો હશે અને બાકીનો અમુક ભાગ પાણીમાં જતો હશે. એટલે આકૃતિથી શરૂઆત કરીએ. જો બેટા માધ્યમ બદલાણું ન હોય, હવાની જગ્યાએ જે પાણી છે એની જગ્યાએ હવા જો નીચે પણ તો પ્રકાશનું કિરણ સીધું નીકળી જાય. પણ હવે એવું નહીં થાય, માધ્યમ બદલાઈ ગયું. તો જે સપાટીથી બંને માધ્યમ છૂટા પડે છે ત્યાંથી પ્રકાશના કિરણની દિશામાં ફેરફાર થાય. કાં તો દિશા લંબ તરફ આવે કાં તો લંબથી દૂર જાય. પાતળામાંથી ઘટમાં જાય છે. હવા કરતાં પાણી ઘટ છે, પ્રકાશીય ઘટ. ઘટ એટલે પ્રકાશીય ઘટ. ઓલું આપણે ક્લાસિકલ ફિઝિક્સમાં જે ડેન્સિટીની ચર્ચા કરી એવું નહીં, અને પ્રકાશીય ઘટ. તો પાતળામાંથી પ્રકાશીય ઘટમાં જાય એટલે લંબ તરફ વળે. ખ્યાલ આવ્યો? જે સીધું જવું જોઈએ એ લંબ તરફ વળ્યું બેન્ડથી. કેટલું બેન્ડ વળશે એનો આધાર જે તે માધ્યમના વક્રીભાવનાંક પર હોય. જેમ વક્રીભાવનાંક વધારે એમ એ પ્રકાશનું કિરણ લંબ તરફ વધારે વાંકું વળે. અથવા જેમ વક્રીભાવનાંક વધારે હોય, દાખલા તરીકે ઘટમાંથી પાતળામાં જતું તો એટલું જ લંબથી વધારે દૂર જઈ શકે. એટલે એ આધાર વક્રીભાવનાંક પર છે. હવે આમાં એવું કહે છે કે અમુક ભાગ પરાવર્તન પણ પામે છે. તો પરાવર્તિત કિરણ તો બેટા એ જ માધ્યમમાં હોય ને, જે માધ્યમમાં આપાત કિરણ હોય એ જ માધ્યમમાં પરાવર્તિત કિરણ હોય, તો જ પરાવર્તન થઈ ગયું. વક્રીભૂત કિરણ હંમેશા બીજા માધ્યમમાં, ઉપરનું પહેલું માધ્યમ, નીચેનું બીજું માધ્યમ. ઉપરનો ખૂણો આપાત ખૂણો, નીચેનો ખૂણો વક્રીભૂત ખૂણો. ઉપરનું જે છે બ્લુ કલરનું એ તમારું આ પરાવર્તિત કિરણ છે. અને નીચેનું જે છે વક્રીભૂત છે. હવે આપણે પહેલાં પરાવર્તિત માટે શોધી લઈએ તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલી હશે. રાઈટ. હવે અમુક બેઝિક સૂત્ર તમે જાણો છો એને ફરીથી રિકોલ કરો. જો ફ્રી સ્પેસની વાત કરતા હોય ને બેટા તો C = λ/f સૂત્ર લખું. માધ્યમની ચર્ચા કરતા હોય તો હંમેશા V = λ/f. રાઈટ. હવે C અને V વચ્ચેનો સંબંધ તમે જાણો છો, શું છે સંબંધ? આવું થાય કે ના થાય? તો આના પરથી V ને કરતા બનાવો તો V બરાબર શું થાય બેટા? અથવા આ જ સૂત્રમાં C અને V ની કિંમત મૂકી દે, મજા આવશે. એટલે એનાથી શું થાય ખબર કે સૌથી પહેલું પેરામીટર જે પ્રભાવિત થાય ને માધ્યમ ચેન્જ થવાથી પ્રકાશમાં એ છે પ્રકાશની તરંગ લંબાઈ. હા, તરંગ લંબાઈમાં તરત ફેરફાર નોંધાય. એના અનુસંધાને વેગમાં ફેરફાર નોંધાય. આ ધ્યાન દીજો. V = λ/f છે અથવા અહીંયા C = λ/f છે. તો બેટા C અને V જે તે માધ્યમ પૂરતા તો અચળ જ હોય. એનો મતલબ શું થયો કે વેગને અને તરંગ લંબાઈને સમપ્રમાણતાનો સંબંધ છે. વેગ વધે તો તરંગ લંબાઈ વધે અને વેગ ઘટે તો તરંગ લંબાઈ પણ વધે. અથવા ઊંધું કહે કે તરંગ લંબાઈ વધે તો વેગી વધ્યો છે, તરંગ લંબાઈ ઘટી તો વેગી ઘટ્યો છે. તો ધારી લે કે ફ્રી સ્પેસમાં તરંગ લંબાઈ લેમડા છે અને માધ્યમમાં તરંગ લંબાઈ λ' છે. માધ્યમમાં તરંગ લંબાઈ કેટલી છે? λ'. હાલો બેના મૂલ્ય મૂકી દઈએ તો શું થાય? ઓછી વિદ્યાર્થીને ડાઉટ થાય કે સર આમાં F કેમ ચેન્જ નથી?
બેટા જ્યાં સુધી પ્રકાશ ઉદ્ગમ ચેન્જ ન થાય ત્યાં સુધી એફ ચેન્જ ન થાય, આવૃત્તિ ચેન્જ ન થાય, રાઈટ. આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે, જ્યારે તરંગ લંબાઈ એ માધ્યમનો ગુણધર્મ છે. ઉતરેશ ભાઈ જવું આ કે ના? તો આવૃત્તિ ચેન્જ નહીં થાય, આવૃત્તિ બંનેમાં કોમન રહેશે. ત્યાંથી જો એફ દેવ થઈ ગયા, આ ચેપ્ટર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર કે તરંગ લંબાઈ બેટા ચેન્જ થશે, રાઈટ. કેટલી ચેન્જ થશે? તો કે ઓરિજિનલ તરંગ લંબાઈને તમે જે તે માધ્યમના વક્રીભાણાંકથી ભાગી નાખશો એટલી તરંગ લંબાઈ જે તે માધ્યમમાં હશે. દાખલા તરીકે પાણીનો વક્રીભાણાંક NW હોય તો હવામાં જે તરંગ લંબાઈ છે એને NW થી ભાગી નાખો એટલે પાણીની તરંગ લંબાઈ મળી જાય. આ એક જ સૂત્ર પરથી, રાઈટ. ઓકે, આ બધા બેઝિક સૂત્રોનો ઉપયોગ આપણે આ દાખલામાં કરશું. તો પહેલાં પરાવર્તિત કિરણ માટે લખીએ. તરંગ લંબાઈ કેટલી થાય? તો પહેલું જ સૂત્ર જો હવા માટે અથવા શૂન્યાવકાશ માટે C = λ/f વાપરી શકે. કારણ કે આપણે તરંગ લંબાઈ પૂછી છે તો આપણે જો તરંગ લંબાઈ તો આપેલી જ છે, અરે 589 નોમીટર. તો આવૃત્તિ અને ઝડપ બે એના પરથી મળી જાય. હા કે નેનોમીટર છે, બરાબર. તો તરંગ લંબાઈ ચેન્જ કેમ ન થાય? પરાવર્તિત કિરણ હવામાં જ છે ને, તો હવામાં જ્યાં સુધી પ્રકાશ છે 589 નેનોમીટર, તો એની તરંગ લંબાઈ ચેન્જ નહીં. જ્યારે હવામાંથી પાણીમાં જાય ત્યારે ડેફિનેટલી એની તરંગ લંબાઈ ચેન્જ થશે, રાઈટ. કારણ કે માધ્યમ બદલી હમણાં જ શીખવાડ્યું. કેટલી નવી કેટલી હશે? તો λ/n જેટલી છે, એ જોઈએ હમણાં દાખલો ગણીએ ત્યારે. પછી બીજું પૂછે આવૃત્તિ. તો આવૃત્તિ માટે સૂત્ર આવ્યું C = λ/f. આમાંથી f ને કરતા બનાવો, C = λ/f માંથી f ને કરતા બનાવો તો C/λ. હવે આની ગણતરી તમે કરી નાખજો, રાઈટ. પછી આપણે પૂછે છે ઝડપ કેટલી હશે? ઝડપ કેટલી હશે? તારી પાસે તો કેલ્સી છે બેટા, એટલે ફટાફટ એની ગણતરી કરી નાખવાની, રાઈટ, કે કેટલું થશે. હું પછી સીધો ફાઇનલ આન્સર લખી નાખીશ. હવે આવૃત્તિ ઝડપ કેટલી થશે? જો આ ખ્યાલ આવે. કારણ કે પરાવર્તિત કિરણ બેટા ક્યાં છે? હવામાં છે. તો હવામાં પ્રકાશની ઝડપ કેટલી હોય? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી. ઉતરી ગઈ. આ તો થઈ ગયું કેના માટે? પરાવર્તિત કિરણ માટે થઈ ગયું. હવે આપણે તેના માટે ચર્ચા કરશું વક્રીભૂત કિરણ માટે. વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ અહીંયા મેં શીખવ્યું. જે તે માધ્યમ માટે તરંગ લંબાઈ આપણે કેના દ્વારા દર્શાવી? λ' દ્વારા. તો λ' લખો અથવા λw લખો કે પાણીમાં તરંગ લંબાઈ કેટલી માધ્યમ માટે. તો λw = શું લખાય? આ એકદમ સ્પેસિફિક ફોર્મેટમાં લીધું છે, પણ એમાં બે જ અહીંયા છે. મૂળ ઇક્વેશન આ છે, λ' = λ/n. તો પાણીમાં તરંગ લંબાઈ શું? તો કે λ એરના છેદમાં પાણીનું વક્રીભાણ. આની ગણતરી કરનાર જો તમે ખ્યાલ હશે પૂરતા આન્સર, રાઈટ. પેલો આન્સર મળી ગયો. બીજો આપણે પૂછે છે આવૃત્તિ. આવૃત્તિ મેં તમને હમણાં જ કીધું બેટા, આવૃત્તિ હવામાં હશે તો એ જ હશે ને પાણીમાં હશે તો એ હશે. આવૃત્તિ જે આનો આન્સર આવ્યો છે એ જ આવૃત્તિ સેમ છે, રાઈટ. ત્રીજું આપણને પૂછે છે ઝડપ. ઝડપ કેટલી છે? ઝડપ માધ્યમમાં ઝડપ માટેનું સૂત્ર શું? તો V = λ' × f. આપણું λ' કેના જેટલું છે? λw જેટલું. ઓકે, તો V = શું લખશું આપણે? λw તમે શોધેલું જ છે, f તમે શોધેલું જ છે. પેલી કિંમત મૂકી દો તો આનો આન્સર શું આવશે તમારી પાસે?
વી તમને ઝડપ મળી જાય, રાઈટ. વિડીયોને પોઝ કરી અને ગણતરી પૂરી કરો. તમે જ્યારે ગણતરી કરશો તો આન્સર કંઈક આ પ્રકારના આવશે. આવૃત્તિ કેટલી છે? 5.09 ગુણાકારના 10^14 હર્ટ્ઝ, રાઈટ. પરાવર્તિત તરંગ માટે મેં કીધું જેટલી આપાત પ્રકાશી છે એટલી જ પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ હશે 589. આવૃત્તિ આપણે આ સૂત્ર પરથી મેળવી લીધી 5.09 ગુણાકારના 10^14 હર્ટ્ઝ. પ્રકાશની જે ઝડપ છે હવામાં એ પરાવર્તિત તરંગ માટે આપાત તરંગ જેટલી જશે હવામાં 3 × 10^8. હવે વક્રીભૂત કિરણ માટે જે તરંગ લંબાઈ શોધશો ને તમને લગભગ 442 અથવા 443 નેનોમીટરની આસપાસનું છે. ત્યાંથી જો હવામાં તરંગ લંબાઈ કેટલી હતી બેટા? 589. પાણીમાં તરંગ લંબાઈ કેટલી હતી? 443. તો ઘટીને તો પાણીમાં વેગે ઘટશે. જો પાણીમાં જ્યારે તમે વેગ શોધો v = λ × f પરથી તો તરંગ લંબાઈ કેટલી મૂકી? 442 પણ સમથિંગ છે. ક્યાં આન્સર આવ્યું? એને ગુણાકારમાં તરંગ લંબાઈ આવૃત્તિ 5.09 ગુણાકાર કરશો તો જવાબ આવશે 2.25 ગુણાકારમાં 10^8 મીટર પર સેકન્ડ. ઉતરેશ બેજામાં આ આન્સર તમે બીજી રીતે મેળવી શકતા હતા. તમારી પાસે પેલો સૂત્ર છે હાલ. .33 છે ને વક્રીભાણક પાણીનું. જો આ સૂત્ર કરી દે. આમાંથી વીને કરતાં બનાવો તો v = c/ઈટા થાય. બરાબર. આપણે બે રીતે દાખલો પણ લીધો એટલે આપણને ખબર પડે કે આ સૂત્ર આપણે લખાય એની પ્રેક્ટિસ થઈ જશે એટલા માટે. તો 9/4 તો પણ આન્સર કેટલો આવશે? 2.25 ની આગળ આવશે. 2.25 ગુણાકારમાં 10^8 મીટર પર સેકન્ડ, રાઈટ. તો આ તો તમારો પહેલો એક્ઝામ્પલ. અને મેં કીધું ખ્યાલ આવ્યો ને કે જો તરંગ લંબાઈ ઘટવાથી શું થઈ ગયું? વેગ પણ ઘટી ગયો. જો હવે આવૃત્તિ અચળ ક્યારે રહે? તો કે f ને કરતા બનાવો તો v/λ ગુણોત્તર છે ને બેટા એ અચળ રહીએ તો જ f અચળ રહીએ ને. તો એ ગુણોત્તર અચળ રાખવા માટે જો વેગ વધે તો લેમડાને વધવું જ પડે. જો અને વેગ ઘટે તો લેમડાને ઘટવું જ પડે. અથવા લેમડા ઘટે તો વેગને ઘટવું પડે તો જ આવૃત્તિ અચળ રહે ને. ત્યાર પછીનો એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનો 10.2. મેં તમને કીધું હતું હોમવર્કમાં 10.2 થી લઈને 10.7 સુધીના એક્ઝામ્પલ તમે ટ્રાય કરજો. તમારે થયા હોય તો ઠીક છે, નહીં તો અત્યારે આપણે એને ક્રમ બાય ક્રમ જોવાનો પ્રયત્ન કરશું. ક્વેશ્ચન એવો છે કે નીચે આપેલા અલગ અલગ કિસ્સાઓમાં તરંગગ્રહના આકાર વિશે તમારે ચર્ચા કરવાની છે કે તરંગગ્રહનો આકાર કેવો હોઈ શકે. આમાં પહેલું જે છે આપણે થિયરીમાં ચર્ચા કરી ગયા હતા કે બિંદુવત ઉદ્ગમ છે એમાંથી ફેલાતો પ્રકાશ કેવો હોય. તો કે બિંદુવત ઉદ્ગમને તમે અહીંયા વિચારો ત્યારે એક પોઈન્ટ વિચારો, એક નાનકડી LED વિચારો, તો કોઈ પણ પ્રકાશિત બિંદુ વિચારો તો એમાંથી જે પ્રકાશ નીકળશે એ કઈ રીતે જશે? ચારે તરફ, ચો તરફ, બધી જ દિશાઓમાં સમાન રીતે પ્રસરશે. તો ત્યાં આપણે હાઇગેન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જ્યારે તરંગઅગ્ર બનાવવાનો પ્રયત્ન કરશું તો એ તરંગઅગ્ર કેવા બનશે? ગોળાકાર બનશે. કેવા બનશે? ગોળાકાર, સ્ફિરિકલ વેવફ્રન્ટ બનશે, રાઈટ. તો પહેલાનો આન્સર શું આવશે? તો કે ગોળાકાર તરંગઅગ્ર બનશે. બધી જ દિશાઓમાં પ્રકાશ સમાન રીતે ફેલાશે, રાઈટ. તો અહીંયા જે તરંગઅગ્રનો આકાર છે એ તરંગઅગ્રનો આકાર કેવો બનશે? આ રીતનું બનશે, રાઈટ. તમે 3Dમાં કલ્પના કરો તો સ્ફેરિકલ એવો શબ્દ વાપરી શકો. અત્યારે તો તમને એ વર્તુળાકાર જણાશે. તમને કેવા જણાશે? વર્તુળાકાર. કારણ કે આપણે એ વસ્તુ છે એમાં બોર્ડમાં ડ્રો કરીએ છીએ, 2 ડાયમેન્શનમાં ડ્રો કરીએ. બાકી વાસ્તવમાં એનો ગોળો બને તો સ્ફેરિકલ વસ્તુ છે. 3 ડાયમેન્શન છે ને બેટા. સેન્ટરમાં પોઈન્ટ રાખો તો ઉપર નીચે 6 દિશામાં પ્રકાશ જાય. ઉપર નીચે ડાબુ જમણું એ રીતે આગળ પાછળ બધી રીતે ખ્યાલ આવે. તો જે વેવફ્રન્ટ બનશે એ કેવા બનશે? ગોળાકાર વેવફ્રન્ટ બનશે તરંગઅગ્ર. અને હંમેશા યાદ રાખજો કોઈ પણ તરંગઅગ્ર છે, દાખલા તરીકે તરંગઅગ્ર તમારા તરફ આવે છે તો પ્રકાશનું કિરણ આ તરંગઅગ્રને લંબ રૂપે હશે. આટલું યાદ રાખવું કાયમ માટે. મેં પહેલાં કીધું હતું હાઇગેન્સના સિદ્ધાંતમાં તરંગ અગ્ર આ રીતે આવે છે, એક સપાટી, એક પૃષ્ઠ તમારા તરફ આવે છે તો આને લંબ પ્રકાશનું કિરણ હશે. એટલું યાદ રાખવું. અથવા પ્રકાશનું કિરણ તમારા તરફ આવે છે તો એ પ્રકાશના કિરણને લંબ, આ પ્રકાશના કિરણને લંબ હંમેશા તરંગઅગ્ર હશે, રાઈટ. અહીંયા તમે જોઈ શકો આ જગ્યાએ આગળ જાઓ
આ તરંગ અગ્ર છે, આ તરંગ અગ્રનો ભાગ છે, જ્યારે આ છે પ્રકાશના પ્રસરણની દિશા. આ જે એંગલ છે કાયમ માટે 90 ડિગ્રીનો રહેશે. એવું છે આ એક જ જગ્યાએની દરેક જગ્યાએ પર તમે જોશો તો આ જ વસ્તુ જોવા મળશે, રાઈટ. હવે આ એક્ઝામ્પલમાં 3 પાર્ટ છે. બીજા પાર્ટમાં એવું કહે છે કે બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ, એટલે કે બહિર્ગોળ લેન્સમાંથી બહાર નીકળતો પ્રકાશ કે જ્યારે બિંદુઓનું ઉદ્ગમ તેના કેન્દ્ર પર, મુખ્ય કેન્દ્ર પર, ફોકસ પર મૂકેલું હોય ત્યારે. તો બહિર્ગોળ લેન્સની રચના કરો. એના ફોકસ પર આપણે સોર્સ મૂકી દઈએ, એક પ્રકાશ ઉદ્ગમ, રાઈટ. હવે તમને ખબર છે બધી જ દિશાઓમાં એમાંથી પ્રકાશ નીકળશે. તો એમાંથી જે પ્રકાશ બહિર્ગોળ લેન્સ પર પડશે એ કઈ રીતે પડશે? એ પ્રકાશ આ રીતે લેન્સ પર પડશે. હવે તમે જાણો છો કે જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટ આપણે લેન્સના મુખ્ય કેન્દ્ર, આ બધું આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં ભણી ગયા. જ્યારે વસ્તુ ક્યાં મૂકેલી હોય, લેન્સના મુખ્ય કેન્દ્ર પર હોય, તો એના પરથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સમાંથી જ્યારે નિર્ગમન પામશે તો એ મુખ્ય અક્ષને કેવા થઈ જાય? સમાંતર થઈ જાય. આ બધા જ કિરણો કેવા થઈ ગયા? મુખ્ય અક્ષને સમાંતર થઈ ગયા. હવે હોશિયાર બાળકોની સમજી જાય. હમણાં તેની પહેલાં જ આપણે ચર્ચા કરી કે કાં તો તને તરંગની દિશા ખબર હોય, તરંગ અગ્રની દિશા ખબર હોય, અને કાં તને પ્રકાશના કિરણની દિશા ખબર હોય. બેમાંથી એક ખબર હોય ને બીજી મેળવી હોય. કેમ? તો કે એને ખાલી લંબ જ બનાવવાનું છે. દાખલા તરીકે અહીંયા પ્રકાશના કિરણો આ રીતે જાય છે, તો હવે તરંગ અગર કેવું હશે? તો કે આ બધા જે કિરણો છે એને લંબ રૂપે છે. હા, આ પ્રકાશના કિરણો આમ આવે છે, આ રીતે આવે છે. હા, તો આને લંબ સપાટી આ થઈ. તો અહીંયા આમ રાખો, હે ને ઉતરેશ ભેજા બોલો, યાદ કરો, ઓલા ગોળા બનાવશો બધા, પછી બધા ગોળાને એક સ્પર્શ તો સામાન્ય સ્પર્શક બનાવશો. એને સ્પર્શ તો સામાન્ય સ્પર્શક બનાવશો એટલે ફરીથી નવો સમતલ બનશે. એનો મતલબ કે જ્યારે આપેલી પરિસ્થિતિ છે તો આપણે જે તરંગ વગેરે છે, પહેલા કિસ્સામાં આપણે આન્સર ગોળાકાર મળ્યો, બીજા કિસ્સામાં આન્સર કેવું મળશે? તો કે આપણે આ કયા પ્રકારના તરંગ વગેરે જોવા મળે છે? ફ્લેટ, એટલે કે સમતલ. રાઈટ. તમારી ટેક્સ્ટબુકમાં એક આકૃતિ શરૂઆતના પેજીસ પર આપેલી છે જ્યારે આપણે હાઇગેન્સનો સિદ્ધાંત ભણ્યા હતા ત્યારે. આનાથી ઉલટું વિચારીએ કે દાખલા તરીકે એક સમતલ વેવફ્રન્ટ છે, સમતલ તરંગ એ બહિર્ગોળ લેન્સ પર આપાત થતું હોય તો કેવી રીતના થાય? આઈ એમ નોટ શ્યોર, બટ લગભગ પેજ નંબર 358 પર એ આકૃતિ આપેલી છે. જોજો એમાં પ્રિઝમ ને એવા પણ બીજા શેપ આપેલા છે. એક બહિર્ગોળ લેન્સ જેના પર આપણે સમતલ તરંગ અગર આપાત કરીએ તો શું થાય? ખાલી ભાષા ફેરવી છે, વાત એકની એક જ છે, ટેકનિકલ વાત એક જ છે. સમતલ તરંગ અગ્ર લેન્સમાં આમ જતું હોય આ રીતે, આમ આમ આમ, તો પ્રકાશના કિરણની દિશા કેમ? હોશિયાર છોકરો બુદ્ધિ મારે. હમણાં સાહેબે કહ્યું પ્રકાશના કિરણની દિશા તરંગ અગ્રને લંબ હોય. તો આ બધા સમતલ તરંગ અગ્ર છે તો પ્રકાશનું કિરણ આ બધાને લંબ હોય કે નહીં બેટા? હા કે ના? તો બસ હવે આપણે ખબર પડી કે સમતલ તરંગ અગ્રમાં આપણે ખબર ન પડી કે પ્રકાશ ક્યાં નીકળો થાય. પણ જ્યારે કિરણો આ રીતે આવ્યો તો આપણે ખબર પડી જાય કે મુખ્ય અક્ષને જ્યારે કિરણો સમાંતર આપાત તો બધે ભેગા ક્યાં થાય? તો કે બધા જ કિરણો બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામી અને ક્યાં ભેગા થઈ જાય? તેના ફોકસ આગળ ભેગા થઈ જાય. ઉતરેશ ભેજો. અને તમારે વેવફ્રન્ટ ડ્રો કરીને સમજવું હોય તોય સમજે કે એક વસ્તુ સમજો કે આ બહુ થીન લેન્સીસ છે, પાતળા લેન્સીસ આપણા સિલેબસમાં છે, બરાબર?
તો પ્રકાશના કિરણો જ્યારે ઉપરના ભાગ પાતળા ભાગમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે તો ઉપરના ભાગના જ કિરણો છે ને બેટા એને લેન્સમાંથી કાપવું પડતું અંતર ઓછું છે, કારણ કે અહીંયા લેન્સ પાતળો છે. જ્યારે વચ્ચે જે કિરણો છે એને લેન્સમાંથી કાપવું પડતું અંતર વધારે છે, તો લેન્સનો કંઈક વક્રીભાવના છે એટલે ન્યાયની ઝડપ ઘટશે. તો શું થાય કે પેલો પ્રકાશ મતલબ ઉપરના ભાગમાંથી જે પ્રકાશ વહેલો બહાર આવશે એ ત્યાંથી ગોળા બનાવવાની શરૂઆત કરી દે. પછી એનાથી નીચેનો જે પ્રકાશ છે એ થોડા ગોળા ગોળા બનાવશે બહાર નીકળે. જે વચ્ચેનો પોર્શન છે ત્યાં તો શું થાય, હજી જસ્ટ ગોળા બનાવવાની શરૂઆત થશે, પણ ત્યાં સુધીમાં શરૂઆતના જે કિરણો છે એને બનાવેલા ગોળા આગળ વધી ગયા છે, કારણ કે એ પ્રકાશનું કિરણ થોડું વહેલું બહાર આવી ગયું. તો આ બધાને સ્પર્શ તો કોમન સ્પર્શ વિચારો તો કેવો થાય, આ પ્રકારનો થાય. લેન્સનું કામ કેન્દ્રિત કરવાનું છે બેટા, તો એ ઉર્જાને કેન્દ્રિત કરશે. એટલે જે સમતલ તરંગ હતું એ ધીરે 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 સંકુચિત થતું જાય આ રીતે, હે ને. આટલા એરિયામાં સંકુચિત થઈ ગયું. આ રીતે પ્રકાશ ઉર્જા ભેગી થઈ અને આ બિંદુને એકદમ પ્રકાશિત કરે. રાઈટ. તો બે રીતે દાખલો પૂછી શકાય કે ઉદ્ગમ પર રાખ્યું છે પ્રકાશના સ્ત્રોતને, તો એમાંથી જ્યારે બહાર નીકળશે ત્યારે સમતલ તરંગગ્રહ હશે. સમતલ તરંગગ્રહ આપાત થશે તો એ એક બિંદુએ એકત્રિત થઈ જાય. રાઈટ. હવે આનો ત્રીજો પાર્ટ જોઈએ. આ બહુ ઇઝીલી સમજી શકે એવો પ્રશ્ન છે. ત્રીજામાં કાંઈ છે નહીં. જો દૂર રહેલા તારાના પ્રકાશના તરંગ અગ્રનો પૃથ્વી દ્વારા આંતરતો ભાગ. હવે બેટા સૂરજ છે, ચંદ્ર છે, તારાઓ છે, આ બધા આપણાથી ઘણા બધા દૂર છે. રાઈટ. તો સામાન્ય આપણે એવી એક ધારણા કરેલી છે કે ત્યાંથી અત્યંત દૂરથી આવતો પ્રકાશ છે. રાઈટ. કારણ કે કેવું છે કે એ બધા જે ગોળા બના છે, ગોળા એટલા મોટા થઈ જાય કે એની ત્રિજ્યા આપણે કેવી લઈ લઈએ છીએ, અનંત લઈ લઈએ છીએ. સમતલ અરીસામાં યાદ કરો, સમતલ અરીસાની ત્રિજ્યા આપણે આઈડિયલી કેટલી લઈએ છીએ, આઈડિયલી અનંત લઈએ છીએ. કેમ તો કે એના દ્વારા જે ગોળા રચાશે એ ગોળો અત્યંત મોટો થાય. તો પ્રકાશનું ઉદ્ગમ જ્યારે અત્યંત દૂર છે આપણાથી, તો એ સ્થિતિમાં એ જે ગોળાકાર સમતલ તરંગગ્રહની રચના કરશે. પણ આપણા સુધી પહોંચતા પહોંચતા એ ભાગ આપણને કેવો લાગે, ફ્લેટ થઈ જતો એવું લાગે. તો એનો મતલબ કે આપણા તરફમાં આવે છે સમતલ તરંગગ્રહ આવે છે. રાઈટ. તો અહીંયા બહુ પ્રેમથી આન્સર આપી શકો તમે હું કે દૂર રહેલા પ્રકાશના તરંગગ્રહનો પૃથ્વી દ્વારા આંતરતો ભાગ કેવો હશે. તો પૃથ્વી પર જ્યારે આપણે આ પ્રકાશના તરંગોને જોશું તો એ પ્રકાશના તરંગો અથવા પ્રકાશના કિરણો એકબીજાને સમાંતર આ રીતે પૃથ્વી પર આંતરશે. તો હવે આને તમે લંબ સમતલની કલ્પના કરો. આ બોર્ડમાં મેં આમ ડ્રો કર્યું છે. રાઈટ. પણ છે આમ પ્રકાશના કિરણો અને લંબ. રાઈટ. તો આ કેવું સમતલ તરંગ અલા સોરી કેવું તરંગ કરે છે, તો કે સમતલ. કેવું તરંગ અગ્ર છે, સમતલ. રાઈટ. તો થઈ ગયો તમારો બીજો એક્ઝામ્પલ. આમાંનામાં પેલો પ્રિઝમ વાળો પાર્ટ એક ચોપડીમાં આવી છે, આકૃતિ જોઈ લેજે તું. હવે કલ્પના કરો કે પ્રિઝમનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તો કે પ્રિઝમ એના પર આપાત પ્રકાશને એના પાયા તરફ વાળી દે. આ દુનિયાનો કોઈ પણ પ્રિઝમનું બેઝિક કાર્ય છે. આના પર સમતલ તરંગ આપાત થયું હોય તો શું થાય, તો કે તરંગ આમ જાય અને આમ નમી જાય, ઉતરી થઈ જાય. સમતલ તરંગ લંબ જે બે લીટા બનાવ્યા છે એ પ્રકાશના કિરણો છે. એટલે આમ તરંગ પ્રકાશ આવ્યો અને આ રીતે બહાર નીકળી જાય. રાઈટ. હજી સેજ આમ ટિલ્ટ કરીને જોજે, એ ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપેલી છે. રાઈટ. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનો 10.3. એમાં બે પાર્ટ છે. પેલો પાર્ટ તો બહુ ઇઝી છે. કાચનો વક્રી ગુણાંક 1.5 છે, તો પ્રકાશમાં કાચની ઝડપ કેટલી.
હવે આપણે આવા જ દાખલા ગણવાના છે. હવે વક્રી ભવનાંક, માધ્યમમાં પ્રકાશની ઝડપ અને શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, આ ત્રણેય ભૌતિક રાશિને સાંકળતું એક સરસ મજાનું સૂત્ર છે. આજે સવારના જ વિડીયોમાં જોઈ ગયા આપણે, રાઈટ? કયું છે સૂત્ર? ઈટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન વી. વાસ્તવમાં વક્રીભાવનાંક શું છે તો કે અવકાશમાં કોઈ પણ પ્રકાશના તરંગની જે ઝડપ છે એને ભાઈ માધ્યમમાં એની ઝડપ શું છે, એ બે ઝડપનો ગુણોત્તર એક પરિમાણ રહિત ભૌતિક રાશિ છે ઈટા અથવા વક્રી ભવનાંક. તો વક્રી ભવનાંક આપ્યો છે તો પ્રકાશની કાચમાં ઝડપ શોધી શકાય ને, વીને કરતા બનાવો તો શું થાય? અત્યંત અઘરું સ્ટેપ છે પણ તને આવડશે કારણ કે તું નાનપણથી હોશિયાર છે. તો આનો આન્સર શું હશે? 2 ગુણાકારમાં 10⁸. ટેક્સ્ટ બુકની રકમમાં સીનું મૂલ્ય 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ આપેલું છે. ન આપે તો આપણે બાય ડિફોલ્ટ વેલ્યુ તો ખ્યાલ છે. બીજો પાઠ હારો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયો એકવાર. શું પ્રકાશની ઝડપ મતલબ પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? તો આન્સર છે નો, ના, નહીં, નેવર. એ આન્સર ખ્યાલ આવી ગયો. કાચમાં ઝડપ છે બેટા રંગથી સ્વતંત્ર કઈ રીતે હોઈ શકે? એ કે એવું કેમ? પ્રિઝમને યાદ કરો. જ્યારે શ્વેત પ્રકાશનું 7 મૂળભૂત રંગોમાં વિભાજન થતું હતું તો રેડનું વિચલન સાવ ઓછું થતું હતું. જ્યારે જાંબલીનું વિચલન સૌથી વધારે થતું હતું ત્યારે મેં તમને કીધું હતું કોઈ પણ પ્રકાશ કેટલો વળે છે એનો આધાર એના વક્રી ભવનાંક પર છે. એનો મતલબ સિમ્પલ વાત છે કે લાલ રંગનો વક્રી ભવનાંક ઓછો છે, જાંબલી રંગનો વક્રી ભવનાંક વધારે છે બેટા, વધારે. ઈટા રેડ હું તો લખાઈ ગયું ઇઝ ઓલવેઝ લેસ દેન ઈટા વાયોલેટ. અને વક્રી ભવનાંક રેડ જે છે એનું મૂલ્ય ઓછું છે જાંબલી રંગના મૂલ્ય કરતાં. કારણ કે જો ખબર પડે છે કે જેનું વિચલન વધારે છે એનું વક્રી ભવનાંક વધારે, તો બેઝિક વસ્તુ તમે સમજો ને યાર. તો જાંબલીનું વિચલન વધારે થયું તો એનો વક્રી ભવનાંક કેવો છે? મોટો છે. લાલ રંગનો ઓછો છે. હવે ઈટાને અને તરંગ લંબાઈને શું સંબંધ છે? કારણ કે આપણા માટે સામાન્ય લોકો માટે રંગ છે, હે ને? તો કે આપણા માટે રંગ શું છે? આપણા માટે રંગ કાં તો એક ચોક્કસ આવૃત્તિ છે ને કાં તો એક ચોક્કસ તરંગ લંબાઈ છે બધા, હે ને? રેડથી વાયોલેટ તરફ આવતા તરંગ લંબાઈ સતત ઘટતી જાય અને આવૃત્તિ સતત વધતી જાય. રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે, રાતા રંગની આવૃત્તિ સૌથી ઓછી. જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી, જાંબલી રંગની આવૃત્તિ સૌથી વધારે. તો ઈટાને અહીંથી ખબર પડશે ઈટાની તરંગ લંબાઈને શું સંબંધ છે? યાદ કર, મેં આ સૂત્ર શીખવાડ્યું સવારે. મતલબ કે ઈટાને અને વક્રી ભવનાંકને કેવો સંબંધ છે? વ્યસ્તતાનો સંબંધ છે. હા કે ના? હા કે ના? તો જ સાબિત થાય ને બેટા. હેલો, લેમડા રેડ ઇઝ ગ્રેટર દેન લેમડા વાયોલેટ. આ સૂત્ર આપણે એવું કહે છે. ન ખબર હોય બેટા બેઝિક તો બધા બેઝિક યાદ રાખજો, કાયમ માટે યાદ રાખજો. તરંગ લંબાઈને અને આપણો જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે મીડિયમ, એ બેને વ્યસ્તતાનો સંબંધ છે. જેમ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જાજો એમ તરંગ લંબાઈ ઘટતી જાય, સમજે? તો રાતા રંગની તરંગ લંબાઈ વધારે છે, સ્વાભાવિક છે, વધારે છે. હમણાં તો કીધું. રેડથી વાયોલેટ તરફ આવતા લેમડા ઘટે, એફ વધે, તો રાતા રંગની તરંગ લંબાઈ સ્વાભાવિક છે, વધારે છે, 32 પેજ. તો હવે ક્વેશ્ચનને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? ના, સ્વતંત્ર નથી. જો ના, તો રાતા અને જાંબલી એ બે રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમે ગતિ કરશે? તો તું તારી રીતે નક્કી કરે કોણ કાચના પ્રિઝમમાંથી ધીમે ગતિ કરી છે.
बोल, अरे बोल। और आना परथी आपणे खबर पड़े ने जेनी तरंग लंबाई केवी छे ओછી मैं सवारे ज कीधुं तरंग लंबाई अने वेगने पछी समप्रमाणतानो संबंध छे आ जो वेग चले छे 1/η અને તરંગ લંબાઈ ચલે છે 1/η તો વેગ ને લેમ્બડા એ સમપ્રમાણમાં થયું ને વી ચલે છે 1/n અને લેમ્બડા ચલે છે 1/n એનો મતલબ શું થયો વી ચલે છે લેમ્બડા એનો મતલબ કે જેની તરંગ લંબાઈ વધારે એનો વેગ વધારે જેની તરંગ લંબાઈ ઓછી એનો વેગ ઓછો એનો મતલબ શું થયું કે રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમે ગતિ કરશે તો કે જેની તરંગ લંબાઈ ઓછી છે એનો વેગ એ ઓછો તો જાંબલી રંગ ધીમે ગતિ કરશે કે સાહેબ અહીં ભૂલ કરી અરે ભૂલ નથી આગળ પાછળ લખ્યું છે મરવી નાખ્યું જો માટે હું લખ્યું વી વાયોલેટ લેસ ધેન વી રેડ એનો મતલબ मतलब कि प्रिज्मમાંથી જાંબલી રંગ ધીમે ગતિ કરશે ક્લિયર સરસ દાખલો છે પોઝ કરીને લખના જાંબલી રંગ ધીમે ગતિ કરે કહી દીધું પછી ન કહેવાય કે રાતો રંગ ઝડપથી ગતિ કરશે એ બધું ને જાંબલી કરતાં વધારે ઝડપથી ગતિ કરશે રાઈટ લખના